નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ખેડૂતોના હિતમાં આવેદનપત્રમાં 3 માંગ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં આગેવાનોની સાથે ખેડૂતો એકઠા થયા છે. ખેડૂતોના પ્રશ્ને સરકારને 12 દિવસનું અલ્ટિમેટમ. જૂનાગઢ કલેક્ટર કચેરીમાં આગેવાનોની રામધૂન પણ બોલાવવામાં આવી છે. વિગતવાર માહિતી જોઈએ તો આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના ગંભીર પ્રશ્નોને લઈને અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને સરકારને 12 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. આજે જૂનાગઢ કલેક્ટર કચેરીનું વાતાવરણ ખેડૂતોના નારા અને રામધૂનથી ગુંજી ઉઠ્યું હતું. કિસાન સરકાર સમિતિના બેનર હેઠળ પરેશ ગોસ્વામીની આગેવાનીમાં સેંકડો ખેડૂતો પાલભાઈ આંબલિયા અને કરશન ભાદરકા સહિત સાથે સરકારને અલ્ટિમેટમ આપવામાં પહોંચ્યા હતા. ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને કલેક્ટરને સંબોધીને લખાયેલા પત્ર મુજબ ગુજરાતમાં તાજેતરની અતિવૃષ્ટિ અને વાવાઝોડાને કારણે ખેતી પાકોમાં મોટું નુકસાન થયું છે અને પાક વીમા કે સહાય ના મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ ગંભીર બની છે. ખેડૂતોના હિતના આવેદનપત્રમાં 3 માંગ કરવામાં આવી છે. જો સરકાર આગામી 12 દિવસમાં આ 3 માંગો નહીં સ્વીકારે તો તેઓ ગાંધીનગર ખાતે અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન શરૂ કરશે. તો ખેડૂતોની જે માંગ છે, મુખ્ય 3 માંગ છે, તે શું છે? તો પાક ધિરાણ પછી પાક ધિરાણ માફી. ગુજરાતના તમામ ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવું અને જે ખેડૂતોએ ધિરાણ નથી લીધું તેમના ખાતામાં સરકાર તરફથી 3 લાખ રૂપિયા જમા કરવા. આ પહેલી માંગ છે. બીજી માંગ છે 2019નો પાક વીમો. વર્ષ 2019નો મંજૂર થયેલો પાક વીમો જે હજુ મોટાભાગના ખેડૂતોને મળ્યો નથી તે તાત્કાલિક જમા કરાવો. અને ત્રીજું છે ટેકાના ભાવે ખરીદી. મગફળીના ટેકાના ભાવે ખરીદીની મર્યાદા પ્રતિ હેક્ટર 125 મણ અથવા અન્યથી વધારીને 200 મણ કરવી. કારણ કે મોંઘા બિયારણ અને ખર્ચના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. કલેક્ટર કચેરીએ રામધૂન અને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ખેડૂત આગેવાનોએ કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગ કરી હતી કે વર્ગ 1ના અધિકારી પોતે નીચે આવીને આવેદનપત્ર સ્વીકારે. જિલ્લા કલેક્ટરે તમામ ખેડૂતોને કચેરીમાં આવવા જણાવ્યું હતું, પરંતુ આગેવાનો પોતાની માંગ પર અડગ રહ્યા હતા. જ્યારે કોઈ અધિકારી નીચે ના આવ્યા ત્યારે ખેડૂતોએ કલેક્ટર કચેરીના પટાગણમાં જ બેસીને રામધૂન બોલાવવાનું શરૂ કરી દીધું હતું. અંતે નિવાસી અધિકારી કલેક્ટરે તેમની ચેમ્બરની બહાર આવી અને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. ધન્યવાદ.